અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ગુજરાતમાં ચોમાસું 12 થી 15 જૂન સુધી પહોંચશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાની આગમનને લઈને આગાહી. 15 થી 19 જૂન સુધીમાં ચોમાસું કેટલાક વિસ્તારોમાં આવરી લેશે. આજથી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાં ચોમાસું સક્રિય થવાનું અનુમાન. અંબાલાલ પટેલની સુરેન્દ્રનગર, ચોટીલા અને હળવદમાં વરસાદની આગાહી. વડોદરા અને પંચમહાલમાં અતિ ભારે વરસાદની છે સંભાવના. ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ. ઉત્તર ગુજરાતમાં કડી, કલોલ, મહેસાણામાં પણ વરસી શકે છે ધોધમાર વરસાદ. રાજકોટના ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. પાચિયાળી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ડાંગના ગિરિમથક સાપુતારામાં વાતાવરણ પલટાયું છે. પર્વતીય વિસ્તારમાં ગાઢ ધુમ્મસમાં તે લપેટાયું છે. તો સર્પગંગા તળાવ, સનરાઈઝ પોઈન્ટ પર ગાઢ ધુમ્મસના દ્રશ્યો સામે આવ્યા. ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઝીરો થઈ. વેકેશનને લઈ સાપુતારામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા. ગાઢ ધુમ્મસથી સર્જાયેલા આહલાદક વાતાવરણની મજા પણ માણી. સાપુતારાને જોડતા ઘાટ પર પણ સહેલાણીઓ સેલ્ફી લેતા નજરે પડ્યા. ચોમાસાનું આગમનની રાહ વચ્ચે ગરમીનો પારો ઊંચકાયો છે. સાબરકાંઠામાં લોકો મે મહિના જેવી કાળજાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ઈડર, મોડાસા, પ્રાંતિજ જેવા વિસ્તારોમાં ગરમીથી લોકો ત્રાહિમામ. તો લોકો હવે ચોમાસાના આગમનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં ચોમાસું પાછળ ખેંચાતા વાવેતરને લઈને ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં. જૂન પહેલા ધોધમાર વરસાદ બાદ ફરી ગરમી પડતા ચિંતામાં મુકાયા. સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતોએ મગફળીનું વાવેતર શરૂ કર્યું, પરંતુ વરસાદને બદલે ગરમીનું પ્રમાણ વધતા ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ ખરીદી ચોમાસું વાવેતર કરી દીધું. વરસાદ ખેંચાતા ખેડૂતોએ નુકસાનીની ભીતિ વ્યક્ત કરી. જૂન મહિનામાં પણ હજુ સુધી વરસાદના કોઈ એંધાણ નથી. ચોમાસું આગમન તેનું ન થાય અને વરસાદ ન પડે તો ખેડૂતોએ કરેલું વાવેતર નિષ્ફળ જઈ શકે. વેપારીને આરોપી જય ગઢવી અવારનવાર ફોન કરીને ધમકીઓ આપતો અને ખંડણીની માંગ કરતો, જેથી વેપારી આરોપીને મળવા જતા આરોપી અને તેના સાગરીતોએ વેપારી પર હુમલો કર્યો. આરોપી જય ગઢવી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું. દાહોદના મનરેગા કૌભાંડ મામલે 3 આરોપીના રિમાન્ડ મંજૂર. દાહોદ કોર્ટે 3 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તત્કાલીન ટીટીઓ અને 2 એકાઉન્ટન્ટની કરાઈ હતી ધરપકડ. મનરેગા કૌભાંડ પર જામીન બાદ અન્ય ગુનામાં પણ થઈ હતી ધરપકડ. 45 લાખથી વધુના મનરેગા યોજનાના કામ થયા વગર બિલ કરાયા હતા મંજૂર. ગીર સોમનાથના ગીર ગઢડા વિસ્તારમાં લટાર મારતી સિંહણનો વિડીયો થયો છે વાયરલ. સિંહણને માણસોની હાજરીથી જ ફેર ન પડતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. સિંહણે લોકોની વચ્ચે જઈને પાણી પી પોતાની તરસ છુપાવી છે. સિંહ અને માનવની મિત્રતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સુરતના માંગરોળમાં વાંકલ ગામે દીપડી બચ્ચા સાથે દેખાઈ. શેરડીના ખેતરમાં દીપડી દેખાતા લોકોમાં ભયનો માહોલ. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા પાંજરું ગોઠવ્યું. થોડા સમય પહેલા રેલવે સ્ટેશન નજીક દીપડો દેખાયો હતો. બિસ્માર રસ્તાના સમારકામ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની 149 નગરપાલિકાને 107 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, જેમાંથી ખરાબ રસ્તાઓનું રિપેરિંગ થશે. તો કેટેગરી મુજબ નગરપાલિકાને ગ્રાન્ટ મળશે. 1 કરોડથી 40 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. રસ્તાનું સમારકામ વહેલી તકે શરૂ થાય તે માટે આગોતરું આયોજન. રાજકોટના ધોરાજીમાં ફરી રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. ધોરાજી જામકંડોળના ચકાત નાકાથી તોરણિયા પાટિયા સુધી 8 કરોડના ખર્ચે બની રહેલા ડામરના રોડમાં ગેરરીતિનો આક્ષેપ છે. 24 કલાક અગાઉ બનેલા રસ્તામાંથી ડામર અને કાંકરા ઉખડી ગયા હોવાનો દાવો. નહીવત પ્રમાણમાં ડામર નાખીને કપચી પાથરતા 2 વ્હીલર સ્લીપ થતા હોવાની ફરિયાદ. પોરબંદર પાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં બમણો વધારો ઝીંકાયો છે. સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણીના વેરામાં વધારાને લઈ વિરોધ શરૂ થયો. અપૂરતી સુવિધા સામે ડબલ વેરા અંગે સામાજિક આગેવાનોએ દુકાનોમાં વાંધા અરજીના ફોર્મ આપ્યા અને વિરોધમાં જોડાવા અપીલ કરી.
મનપામાં ડબલ વેરાના વિરોધમાં કોંગ્રેસ પણ જોડાઈ અને મનપાની કામગીરી સામે આકરા સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસનો આક્ષેપ છે કે પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. મનપાના ડેપ્યુટી કમિશનર પ્રમાણે લોકોની જીવન જરૂરી સુવિધા વધારવા માટે વેરો વધાર્યો છે. તાંત્રિકની હત્યા કર્યા બાદ યુવક ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાંત્રિકે રાત્રિના સમયે ગામના સ્મશાનમાં વિધિ કરી હોવાનું સામે આવ્યું. પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોના કાગળની ગુણવત્તાને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા છે સવાલ. ટેન્ડરમાં જણાવ્યા મુજબ પુસ્તકના કાગળની ગુણવત્તા ન હોય અને ખાનગી લેબના રિપોર્ટમાં ખુલાસો થયો છે. 70ને બદલે 66 જીએસએમનો કાગળનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું. કાગળની બ્રાઇટનેસ પણ 92ને બદલે 95 હોવાનો દાવો 75 હોવાનો દાવો. કોંગ્રેસે પાઠ્યપુસ્તક મંડળ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કાગળની ગુણવત્તાના નામે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે લૂંટ આચરાઈ. ટેન્ડર મુજબ કાગળ ન વાપરી એજન્સીએ ₹13 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સરકારી ભરતી અંગે આપ્યું છે સૂચક નિવેદન. કહ્યું સરકારી ભરતીમાં કોઈ લાગવગ ચાલતી નથી. તમારી ક્ષમતા હોય તો મેરિટમાં આવો. સરકારી પરીક્ષા પારદર્શક રીતે લેવાતી હોય છે. પેપર ફૂટી જાય તો એ બધાને અસર કરે છે, પણ તેનાથી મહેનત કરવાનું ન છોડી દેવાય. વિસાવદરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે બિલખા પંથકમાં પ્રચાર કર્યો. સભા યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. વિસાવદર ત્રિપાંખિયા જંગ વચ્ચે આક્ષેપબાજી પણ શરૂ થઈ ત્યારે ભાજપના ઉમેદવારે આશા વ્યક્ત કરી કે મતદારો ખોટા આરોપોનો જવાબ વિપક્ષોને આપશે. નવસારીના બિલીમોરામાં કેન્દ્રીય પ્રધાન CR પાટીલના હસ્તે 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વિમિંગ પુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત ઓવરબ્રિજ અને સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુનું લોકાર્પણ કર્યું. રાજ્યભરમાં આજે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા યોજાઈ. ગુજરાત સબ ઓર્ડિનેટ વર્ગ 3ની પરીક્ષાનું આયોજન. રાજ્યભરમાં 25,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. અમદાવાદના 53 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. બાયોમેટ્રિક ઓળખથી જ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ મળ્યો. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દર્શાવ્યો જુસ્સો. તળાજાથી એમ્બ્યુલન્સમાં પરીક્ષા આપવા અમદાવાદ આવ્યો વિદ્યાર્થી. ગોપાલ બારિયા નામના પરીક્ષાર્થીએ 26 મે કરાવ્યું હતું ઓપરેશન. 12 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ એમ્બ્યુલન્સ લઈ ગોપાલે આપી પરીક્ષા. ગોપાલ છેલ્લા 2.5 વર્ષથી પરીક્ષાની કરી રહ્યો હતો તૈયારી. અમદાવાદના વિશ્વ ઉમિયાધામમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુસ્તકનું વિમોચન. પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથનું વિમોચન કર્યું છે, જેમાં 750 વર્ષના વંશાવલીનો કરાયો છે સમાવેશ. CMએ પણ વારસા અને વિરાસતને પ્રોત્સાહન આપવાની વાત કરી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓમાં શુભારંભ. રથયાત્રા પૂર્વે 11 જૂને પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે. સાબરમતીના ભૂદર પાસે વિશેષ પૂજા વિધિ બાદ 108 કુંભના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. આ સાથે જ ધજા પતાકાઓ અને ગજરાત સાથે શોભાયાત્રા નીકળશે. સુરતમાં આરોપીએ પોલીસ પકડમાંથી ભાગવા માટે નદીમાં ઝંપલાવ્યું. આરોપીને લઈ જતા સમય બની છે ઘટના. કોઝવે પાસે આવેલ પાળા પરથી નદીમાં કૂદી આરોપી તાપી નદીની વચ્ચે આવેલા નાનકડા ટાપુ પર આરોપી પહોંચી ગયો. પોલીસે ફાયર વિભાગને જાણ કરતા 2 ફાયર સ્ટેશનના જવાનોએ બોટની મદદથી આરોપીને શોધ્યો. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં વૃદ્ધની લૂંટ અને હત્યાના કેસમાં આરોપીઓ પકડાયા છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી યુવક અને યુવતીની કરી છે ધરપકડ. આરોપીએ લૂંટના ઈરાદે વૃદ્ધની કરી હતી હત્યા. આરોપી યુવક યુવતી ડિલિવરીનું કરતા હતા કામ. સુરતમાં રિક્ષામાં લૂંટ કરતી ગેંગ ઝડપાઈ છે. ઉત્તરાયણ પોલીસે 4 લૂંટારુઓને ઝડપી 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ખેડૂતને લૂંટારુ ગેંગ નિશાન બનાવી 7 લાખથી વધુની રકમ સેરવી લીધી હતી. અગાઉ પણ અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે આરોપીઓ. સુરેન્દ્રનગરમાં ચોટીલામાં 144 લોકો સાથે છેતરપિંડીની ફરિયાદ. ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે 1.80 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે. લોકોને લોભામણી લાલચ આપી પૈસા પડાવ્યાનો આક્ષેપ છે. 1,016 લાખથી પણ વધુની છેતરપિંડી કરી. ક્રેડિટ સોસાયટીના પ્રમુખ એજન્ટો સહિત 9 શખ્સો સામે ફરિયાદ.
મોરબીમાં નકલી ડીવાયએસપીની ઓળખ આપીને વેપારી સાથે છેતરપિંડી. સ્ટેટ મોનિટરિંગ સેલના તત્કાલીન ડીવાયએસપીના નામે ધમકી આપી પૈસા પડાવ્યા. વેપારીને ડરાવી ધમકાવી 30,000 રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ. તો 3 લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસે 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી. અમદાવાદની વટવા જીઆઈડીસીના ફેઝ 4માં આગની ઘટના. 1 મહિના બાદ ફરી આગની ઘટના બની. રામદેવ એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીમાં આગ બાદ કાબુ મેળવાયો હતો. આગનું કારણ તદ્દન બેદરકારી ભર્યું વલણ સામે આવ્યું છે. તો અગાઉની આગ બાદ મટીરિયલ ખસેડવાની અપાઈ હતી સૂચના, તેમ છતાં કામગીરી ન કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર ટ્રકમાં આગની ઘટના. છાલિયા તળાવ પાસેથી પસાર થતા ટ્રકમાં આગ લાગી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ચોમાસાની રાહ વચ્ચે ઉત્તરના રાજ્યોમાં ભીષણ ગરમી. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારમાં લોકો આકરી ગરમીથી બેહાલ. ઉત્તર પ્રદેશના 10 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર. તો દિલ્હીમાં 5 દિવસ તાપમાન 40 ડિગ્રી ઉપર રહેવાની શક્યતા. તો પંજાબ, મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ હીટ વેવનું એલર્ટ. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.